રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને રાજપૂત સમાજનો રોષ યથાવત જોવા મળી રહ્યો છે। જેમાં અંગે ગઈકાલે ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાથે ભાજપના ક્ષત્રિય આગેવાનોની મીટિંગ યોજાઈ હતી। જે બાદ આજરોજ અમદાવાદના ગોતામાં આવેલ રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાજપના નેતાઓ વચ્ચે યોજાયેલ બેઠક સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે। જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ કહ્યું હતું કે રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચાવો અને રૂપાલાની માફી મંજૂર ન હોવાનું પણ જણાવ્યું હતું। રાઇટ ટુ એજ્યુકેશનના ઇતિહાસમાં સૌપ્રથમવાર એક સાથે 182 થી વધુ વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવામાં આવ્યા છે। જેમાં અમદાવાદની ઉદ્ગમ જેબર એશિયન ગ્લોબલ અને આનંદ નિકેતન સ્કૂલ દ્વારા વાલીઓની આવક વધુ હોવાના પુરાવાઓ જિલ્લા શિક્ષણ અધિકારીને અપાયા હતા। જેના હિયરિંગ બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રવેશ રદ કરવાનો નિર્ણય લીધો હતો। જોકે આ મામલે વાલીઓએ એડમિશન સમયે આવક ઓછી હતી અને બાદમાં વધી હોવાનો બચાવ કર્યો હતો। પોલીસ ભરતી માટે લાંબા સમયથી રાહ જોઈ રહેલા યુવાનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે લોકરક્ષક અને PSIની ભરતી અંગે મહત્વની જાહેરાત કરી હતી। જેમાં ગુજરાત પોલીસ બોર્ડ દ્વારા 472 PSI સહિત વર્ગ 3ની 12,472 જગ્યાઓ ભરવા માટે ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે। જે મુજબ આવતીકાલથી 30 એપ્રિલ સુધી ઓજસ વેબસાઇટ પર ફોર્મ ભરી શકાશે।